નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજના અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત ગણાતા સેશન્સ કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। ધૂળેટીના પર્વની જાહેર રજા બાદ ગુરુવારે સવારે ભુજના કોર્ટ પરિસરમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ હતી। સવારના સમયે કોર્ટની કામગીરી જ્યારે પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે ઈમેલ મારફતે મળેલી આ ધમકીએ ચકચાર જગાવી હતી। સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયાધીશો અને વકીલો અને અસીલો સહિત સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અચાનક કોર્ટ ખાલી કરાવવાના આદેશથી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો કોર્ટ સંકુલની બહાર એકત્ર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ દ્વારા સમગ્ર સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। ધમકી ભર્યા સંદેશા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। વારંવાર મળી રહેલી આ ધમકીઓ પાછળ કોઈ અસામાજિક તત્વોની ટીખળ છે કે કોઈ પછી મોટું કાવતરું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયામાં 9 કરોડની નશાની ખેતી પકડાયા બાદ પૂર્વ કચ્છ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા બાદ ખાસ કરીને વાગડ વિસ્તારમાં પોલીસે અચાનક ગાંજાના કેસ શોધવાનું શરૂ કર્યું છે। ટૂંકા ગાળામાં વાગડ અને અંજાર ગાંધીધામ વિસ્તારમાં એનડીપીએસના 7 કેસ થયા છે। ભચાઉ તાલુકાના જસાપર વાંઢમાં સ્થાનિક સામખિયાળી પોલીસે દરોડો પાડ્યો હતો। આરોપી મૂળ માળિયા મિયાણાના હાલે અહીં રહેતા રસુલ અબ્દુલ્લા ટાંકે પોતાના કબજાની ઓરડીની આસપાસ વગર પાસ પરમિટે ગાંજાના 16 છોડ વાવેલા હતા। કુલ 18.925 કિલો ગાંજો કિંમત ₹9,46,250નો મુદ્દામાલ કબજે કરી આરોપી રસુલની અટક કરવામાં આવી હતી। ગાંધીધામને નશા મુક્ત કરવાના અભિયાન હેઠળ પૂર્વ કચ્છ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાયમા ચોક વિસ્તારમાં દરોડો પાડીને એક શખ્સને પ્રતિબંધિત માદક પદાર્થોના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એમડી ડ્રગ્સ અને પોસ્ટ ડોડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાની સૂચના મુજબ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન કાર્યરત છે। આ દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસના પીઆઈએમડી ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવી સુંદરપુરી રાયમા ચોક પાસે એક શખ્સ નશાના જથ્થા સાથે હાજર છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પંચોની હાજરીમાં રાયમા ચોક ઇમામ ચોક પાસે રહેતા મોહસિન હાસમભાઈ હાલેપોત્રા નામના 30 વર્ષીય યુવાનને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી 8.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પોસ્ટ ડોડા પાવડર, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એફએસએલ અધિકારી દ્વારા માદક પદાર્થોનું પરીક્ષણ કરાવી પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીને આ નશાનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સે પૂરો પાડ્યો હતો। આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને અન્ય કોણ કોણ આમાં સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે। ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા જયદીપ ઉર્ફે જેડી વિજયભાઈ ચુડાસમા નામના શખ્સે પોતાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ માટે છુપાવીને રાખ્યો હતો। તે બાતમીના આધારે માનકુવા પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 994 બોટલ કબજે કરવામાં આવી હતી, જેની કિંમત ₹6,15,585 આંકવામાં આવી છે। રેડ દરમિયાન આરોપી હાજર ન મળતા તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો પીએસએલ ઝૂંપડા આંબેડકર નગરમાં ગલી નંબર 3માં કાર્યવાહી કરી હતી, જેમાં લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરા રાય યાદવની ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી। કુલ ₹1,71,100નો દારૂ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। કચ્છ ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમે ગેરકાયદે ખનન અને વહન સામે લાલા કરી છે। બોરાણા સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા 2 ડમ્પર અને 2 લોડર મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામ વાહનો સીઝ કરીને મુન્દ્રા પોલીસ મથકે સોંપાયા છે। આ ઉપરાંત અંજાર ખાતેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતું એક ડમ્પર પણ પકડી પાડી તેને કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે। 2 દિવસની કાર્યવાહીમાં ટીમે કુલ 84,05,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તંત્રના દબાણ હેઠળ આરોપી દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે. મીઠીરોહર જીઆઈડીસીમાંથી ખારીરોહર જતા માર્ગ પર આઈઓસી પમ્પિંગ સ્ટેશન પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીનમાં અંદાજે 202.8 ચોરસ મીટરમાં ફેલાયેલું આ દબાણ હટાવી દેવામાં આવ્યું છે. મીઠીરોહરના રહેવાસી અને આર્મ્સ એક્ટ તેમજ પ્રોહિબિશન જેવા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી કાસમ રાજાતરાયાએ પોતાના અંગત ફાયદા માટે અહીં હોટલના 2 રૂમ બને આંગણું બનાવી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. અંદાજે 20,28,000ની બજાર કિંમત ધરાવતી આ જમીન પરથી દબાણ દૂર કરી સરકારી મિલકત ખુલ્લી કરવામાં આવી છે. કચ્છના વાગડ પંથકમાં ફરી એકવાર ધરાધ્રુજી હતી. ગુરુવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના અહેવાલ મળ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 12 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. આંચકાને કારણે કોઈ જાનમાલને નુકસાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ અને ખાસ કરીને ભચાઉ રાપર પંથક ભૂકંપના ફોલ્ટ લાઇન પર હોવાથી અવારનવાર અહીં નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. પરંતુ 3.4ની તીવ્રતાનો આંચકો સ્પષ્ટપણે અનુભવાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. ગાંધીધામમાં મદનસિંહ સર્કલ પાસે દુકાનમાંથી મોબાઈલ ચોરી બાબતે ગુનો દાખલ થયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવમાં આદિપુર પોલીસે કિડાણાના અબ્દુલ મુસા ચાવડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 9,000નો મોબાઈલ રિકવર કર્યો હતો.